નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 6. શું કીધું છે કે P of E સર્કી F શોધો. P of E સર્કી F એનું સૂત્ર આપણે પહેલા જોઈએ કે P of E સર્કી F એનું સૂત્ર શું બનવાનું છે તમારું P of E છેદ F, અને અહીંયા પાછળ જે આપેલું હોય તેને સીધું લખી દો તો P of F. આ પ્રમાણે તમારું સૂત્ર બને છે. તો ચાલો હવે આપણે જોઈએ શું કરવાનું છે કે એક સિક્કાને 3 વખત ઉછાળવાનો છે. ચાલો, સિક્કાને જ્યારે 3 વખત ઉછાળવામાં આવે એટલે સિક્કાની કેટલી આપણે સિક્કો ઉછાળીએ તો આપણને શું મળે? હેડ અથવા ટેલ, બેમાંથી એક છાપ અથવા કાટ જ મળે. તો કેટલા પરિણામ મળે? 2. કેટલી વખત ઉછાળવાના છે? 3 વખત. તો કુલ ટોટલ પરિણામ આપણને કેટલા મળવાના છે? 8 પરિણામ મળવાના છે. તો હવે 8 પરિણામ કયા તે આપણે જોઈએ તો કે પહેલા ઉપર હેડ, બીજી વખત પણ હેડ અને ત્રીજી વખત પણ હેડ, આપણને એવું કંઈક મળે છે. હવે શું કરો? આ એચ રવા દો, આ એચ ની બદલે ટી કરી દઈએ. હવે ટી ને આગળ લઈ આવો તો એચ ટી એચ આવું કંઈક મળે છે. હવે આ જે એચ છે તેને પણ ફરી પાછો ટી કરી નાખો તો એચ ટી ટી. કેટલા પરિણામ થઈ ગયા? 4. હવે આ જે 4 પરિણામ છે તેની અંદર જ્યાં એચ દેખાય ત્યાં ટી અને ટી દેખાય ત્યાં એચ કરી દો. તો જોઈએ ટી ટી ટી, ટી ટી એચ, ટી એચ ટી અને ટી એચ એચ. આ પ્રમાણે આપણા 8 પરિણામ એકદમ સિમ્પલ મળી જાય છે. આ જે 8 આપ્યા છે તેને તમારે ગોખવાની કોઈ જ જરૂર નથી. આપણે આ જ રીતે યાદ રાખવાનું છે કે પહેલાં શું કરવાનું? 3 એચ 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 લઈ લીધા, પછી આ એચની બદલે ટી કરો. હવે અહીંયા ટી થઈ ગયો, તેને આ બાજુ લઈ આવો અને આ બાજુ લઈ આવો. હવે આ 2 જગ્યા ઉપર ટી આવી ગયા. તો હવે શું કરો? પાછળ બંને ટી લઈ લો અને પછી 4ની જગ્યા, પછી બાકીમાં જગ્યા બદલી કાઢો બધાની. તો આપણને કેટલા પરિણામ મળે છે? 8 પરિણામ મળે છે. એટલે નંબર ઓફ એસ કેટલા થઈ ગયા? 8. હવે શું વાત કરી છે કે ત્રીજી વખત ઉછાળતા છાપ મળે. ત્રીજી વખત ઉછાળતા છાપ, તો અહીંયા ત્રીજી વખત ઉછાળી અહીંયા છાપ નથી મળતી, અહીંયા પણ નથી મળતી, અહીંયા પણ નથી મળતી. જો આ 1, આ 2, આ 3 અને 4. તો 4 વખત શું થાય છે? તમને ત્રીજી વખત ઉછાળવામાં છાપ મળે છે. તો નંબર એ કેટલા છે? 4. પછી શું કીધું? પ્રથમ 2 વખત ઉછાળતા છાપ મળે. પ્રથમ 2 વખતમાં છાપ મળવી જોઈએ. પ્રથમ 2 વખતમાં છાપ મળતી હોય એવું આ એક પરિણામ છે, આ એક પરિણામ છે. એટલે આપણને અહીંયા કેટલા મળે છે? 2 પરિણામ મળે છે. નંબર ઓફ એફ કેટલા મળી ગયા? 2. ઈ અને એફ નો છેદગણ બંનેમાં સરખું કયું છે? આ જે એચ 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 વાળું છે તે બંનેમાં સરખું છે. તો ઈ નંબર ઓફ ઈ છેદ એફ કેટલા મળે છે તમને? 1. હવે આપણે શું કરીએ? આપણું સૂત્ર લગાવીએ કે પી ઓફ ઈ છેદ એફ ના છેદમાં પી ઓફ એફ. તો શું મળે છે? નંબર ઓફ ઈ છેદ એફ કેટલા મળે છે? 1. નંબર ઓફ એફ કેટલા મળે છે? 2. તો જવાબ શું આવશે તમારો? 1 ના છેદમાં 2. ખૂબ જ ઇઝી છે. પછી શું કીધું છે? હવે બીજો દાખલામાં ઘટના ઈ ડાયરેક્ટ આપી દીધેલી છે. શું આપી છે? કે ઓછામાં ઓછી 2 છાપ. ઓછામાં ઓછી 2 છાપ એટલે કે 2 અથવા 2 કરતાં વધારે વખત આપણને છાપ મળવી જોઈએ. એટલે એક વખત છાપ મળેલી હોય તેને આપણે આપણા પરિણામમાં લેવાના નથી. તો જો અહીંયા 2 વખત છાપ છે, અહીંયા પણ 2 વખત છાપ છે, અહીંયા પણ 2 વખત છાપ છે અને અહીંયા પણ 2 વખત છાપ છે. એટલે આપણને કેટલા પરિણામ મળવાના છે? 4 પરિણામ મળવાના છે. પછી શું કીધું છે ઘટના એફમાં? કે વધુમાં વધુ 2 છાપ મળે. વધુમાં વધુ એટલે કે એક વખત 2 અથવા 2 કરતાં ઓછી વખત આપણને છાપ મળવી જોઈએ. એટલે 0 વખત છાપ મળે તો પણ ચાલે, 1 વખત મળે તો પણ ચાલે અને 2 વખત મળે તો પણ ચાલે, પણ 3 વખત છાપ મળવી જોઈએ નહીં. તો 3 વખત છાપ મળે એવું આપણું એક જ પરિણામ છે. તો એ સિવાયના બીજા બધા જે પરિણામ છે તે આપણા અહીંયા આવવાના છે કે વધુમાં વધુ 2 છાપ મળે. તેની અંદર આ 7 પરિણામ આવવાના છે. એટલા માટે નંબર ઓફ એફ અહીંયા આપણને 7 મળે છે. બંનેનો છેદગણ લઈએ તો એચ એચ ટી, એચ એચ ટી છે, અહીંયા એચ ટી એચ પણ છે, ટી એચ એચ પણ છે અને એચ 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 જેની અંદર નથી. એટલે ઈ છેદ એફ કેટલા મળે છે આપણને? 3 મળે છે. સૂત્ર મૂકીએ તો જવાબ શું આવે છે? 3 ના છેદમાં 7. ચાલો, ત્રીજામાં શું કીધું છે? વધુમાં વધુ 2 કાંટા મળે. વધુમાં વધુ 2 કાંટા મળે એટલે શું? કે 2 અથવા 2 કરતાં ઓછી વખત કાંટા મળવા જોઈએ, 3 વખત કાંટા મળવા જોઈએ નહીં. તો એની આગળના દાખલામાં જોયું તે જ પ્રમાણે એમાં છાપ હતી, અહીંયા શું છે? કાટ છે. એટલે અહીંયા ટી 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 વાળું જે પરિણામ છે તે આવશે નહીં. એ સિવાયના 7 પરિણામ આવશે. પછી શું કીધું છે? ઓછામાં ઓછો 1 કાંટો મળે. ઓછામાં ઓછો 1 કાંટો એટલે 1 વખત કાંટો મળવો જોઈએ અથવા
એક કરતાં વધારે વખત કાંટો મળવો જોઈએ, પણ એક પણ વખત કાંટો નહીં હોય તેવું પરિણામ આપણે લેવાનું નથી. તેવું એક જ પરિણામ છે આપણી પાસે SHH કે જેમાં એક પણ કાંટો નથી. તો નંબર ઓફ E પણ 7 મળે અને નંબર ઓફ F પણ કેટલા મળે? 7. હવે બંનેનો છેદગણ લઈએ તો જો અહીંયા HHH છે જેને આપણે અહીંયા લીધો નથી, અહીંયા TTT છે જેને આપણે અહીંયા લીધો નથી. એ સિવાયના બધા જ ઘટકો સરખા છે, એટલે કુલ ટોટલ કેટલા? 6 ઘટકો સરખા છે, એટલે કે E સત્યા કેટલા મળે છે આપણને? 6/7 મળે છે. હવે જોઈએ આપણે આગળ દાખલો કે એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે. એક સિક્કા પર કાંટો મળે, એક સિક્કા પર છાપ મળે. પેલો કેટલાનો હતો? એક સિક્કાને 3 વખત ઉછાળેલા, તો અહીં એક સિક્કાને કેટલી વખત ઉછાળ્યો છે? 2 વખત ઉછાળ્યો છે. પેલા કરતા પણ ઇઝી દાખલો છે. ચાલો હવે અહીંયા શું કીધું છે? એક પણ કાંટો ન મળે. એક પણ કાંટો ન મળે એટલે શું થવાનું છે તમારું? એક પણ કાંટો ન મળે એટલે કાંટો હોવો જ નહીં જોઈએ. તો શું મળવાનું તમને? HHH મળવાના કે જેમાં એક પણ કાંટો નથી. એક પણ છાપ ન મળે એટલે TT તમારું પરિણામ આવવાનું છે. ને બંનેનો છેદગણ કેવો? 0. એટલા માટે આખી સંભાવના જે છે તે તમારી કેટલી આવે છે? 0 આવે છે. પેલા દાખલા કરતા ઇઝી દાખલો છે એટલે તમારે થોડીક જાતે મહેનત કરવી પડશે. ચાલો હવે નવો દાખલો આવે છે પાસાવાળો. પાસાને 3 વખત ફેંકવાનો છે આપણે, પણ આપણને ખબર છે કે એક પાસા ઉપર કેટલા આંકડા આવેલા હોય છે? 1 થી 6. તો જો 1 2 3 4 5 6. બીજી વખત ફેંકો છો અને ત્રીજી વખત ફેંકો છો તો 6 × 6 × 6 આપણને કુલ કેટલા પરિણામ મળવાના છે? 216 પરિણામ મળવાના છે. ચાલો ઘટના E ની વાત કરીએ. ઘટના E માં શું કીધેલું છે? ત્રીજી વખત ફેંકવાથી તમને કેટલા મળવા જોઈએ? 4 મળવા જોઈએ. ત્રીજી વખત ફેંકવાથી તમને કેટલા મળવા જોઈએ? 4. તો ત્રીજી વખતમાં આપણે જે કરવું હોય તે, પહેલી વખતમાં તો ગમે તે મળી શકે છે 1 થી 6 માં, બીજી વખતમાં પણ 1 થી 6 માં ગમે તે મળી શકે છે, પણ ત્રીજી વખતમાં શું હોવું જોઈએ? ખાલી આ 4 જ હોવા જોઈએ. તો અહીંયા જો આપણે આ 4 જ લખ્યા છે. પહેલી 2 વખતમાં કંઈ પણ હોઈ શકે તો ચાલે. તો એમાં કેટલા પરિણામ મળવાના છે તમને? 36 પરિણામ મળવાના છે. હવે શું કીધું? પ્રથમ 2 વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે. તો પહેલામાં કેટલા મળવા જોઈએ? 6 મળવા જોઈએ. બીજામાં કેટલા મળવા જોઈએ? 5 મળવા જોઈએ. અને ત્રીજાની એને કોઈ વાત કરેલી નથી. તો 6 × 5 × તો ગમે તે એટલે 1 1 6. તો જવાબ કેટલા આવે છે? 6. હવે E/F. Eમાં શું કીધું? કે અહીંયાથી ખાલી 4 મળવા જોઈએ. આ બંનેમાં શું કીધું? અહીંયાથી 6, અહીંયાથી 5. તો જો આ બંનેનો છેદગણ લઈએ તો અહીંયા 6 છે, આ 6 છે એટલે 6 લખી દીધા. અહીંયા 5 છે, અહીંયા 5 છે એટલે આ 5 લખી દીધા. અહીંયા 4 છે, અહીંયા 4 છે એટલે આ 4 લખી દીધા. તો દરેકમાં કેટલા ઘટક મળે છે? 1 1 1 1. તો હવે આપણે જોઈએ કે E સરતી F. P of E છે F ના છેદમાં P of E. E છે F કેટલા મળ્યા? 1. અને નંબર ઓફ F કેટલા મળે છે? 6. એટલે જવાબ કેટલા આવે છે? 6. હવે આપણે જોઈએ કે કુટુંબના ફોટા માટે માતા પિતા અને પુત્ર યાદચ્છિક રીતે એક સાથે હારમાં ઊભા રહે છે. તો પુત્ર એક છેડા પર છે અને પિતા મધ્યમાં છે. તો E સરતી F શોધવાનું છે. આપણે શું કીધેલું છે કે એક કુટુંબ છે, કુટુંબની અંદર 3 જણા છે, માતા અને પિતા. બરાબર છે? કેટલા જણા છે? 3 જણા છે. તે લોકોને ગોઠવવાના છે. તો આપણને કેટલા? કુલ 6 પરિણામ મળવાના છે. તો જો પહેલા મધર હોય, પછી ફાધર હોય અને પછી છોકરો હોય. હવે શું થાય છે કે છોકરો તમારો આગળ આવી ગયો, પછી ફાધર આવી ગયા, પછી મધર આવી ગયા. અને પણ આપણે જો પેલી રીતે ગોઠવવું હોય તો ગોઠવી શકીએ કે પહેલા આપણે મધર લીધા છે, પછી ફાધર લીધા છે. પહેલા મધર, પછી ફાધર, પછી સન. હવે આ બંનેને ઇન્ટરચેન્જ કરીએ તો મધરને એની જગ્યા પર આવવા દો, સન અને ફાધરને ચેન્જ કરી નાખો. ઓકે થઈ ગયા એટલી વસ્તુ. હવે શું કરો? મધર અને ફાધરને ચેન્જ કરી નાખો. તો ફાધર અહીંયા આવી ગયા, સન એની જગ્યા પર છે ને મધર આવવા જોઈ ગયા. થઈ ગયા એટલી વસ્તુ. ફાધર અને મધર પણ ચેન્જ થઈ ગયા. હવે ફાધર આગળ હોય તેવી વાત કરીએ તો હવે આ બેને ચેન્જ કરી નાખો તો મધર અને સન. જો અહીંયા પહેલા 2માં કોણ આગળ છે? મધર. આ 2માં કોણ છે? ફાધર. હવે સનની વાત કરીએ તો સનને આગળ લઈને મધર અહીંયા રાખીએ, ફાધર અહીંયા રાખીએ. ફરી પાછો સનની જગ્યા પર આ બેને બદલી કાઢો એટલે F અને M. આ રીતે આપણને કુલ કેટલા પરિણામ મળે છે? 6 પરિણામ મળે છે. હવે Eમાં શું કીધું છે કે પુત્ર એક છેડા પર હોય તો પહેલો છેલ્લો પણ સન છે અહીંયા. તો આપણે શું કરી શકીએ? પુત્ર એક છેડા પર હોય તો પહેલો છોકરો લઈએ.
તો અહીંયા ફાધર, અહીંયા મધર. પછી બીજું શું લખી શકીએ કે છોકરો તો પાછો છેડા પર જ છે, પણ મધર અહીંયા છે, ફાધર અહીંયા છે. ચાલો તે જ રીતે આ પણ એક છેડો જ કહેવાય. 3 જણા છે તો આ એક છેડો અને આ એક છેડો છે, તો અહીંયા પણ આ સન છે, તો અહીંયા ફાધર મધર, અહીંયા મધર ફાધર. આપણને આ રીતે કેટલા પરિણામ મળે છે? 4. અને ફાધર મધ્યમાં હોય તે આ 1 અને આ 2 આપણને આ રીતે પરિણામ મળે છે. ફાધર મધ્યમાં હોય તેવા કેટલા પરિણામ મળે છે? આપણને 2 પરિણામ મળે છે. નંબર ઓફ f કેટલા મળે છે? 2. હવે E છેદ f, જો અહીં MFS અહીંયા પણ છે, SFM એ પણ અહીંયા છે, તો આ પણ કેટલા મળે છે? આપણને 2. તો E સરખી f કેટલા મળવાના છે? 2/2. એટલે આપણો જવાબ કેટલા આવવાનો છે? 1 મળે છે.